નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું લઘુ અજય સર ગીતાંજલિ વિદ્યાલય વઢવાણ તરફથી આપ સર્વેનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. ગીતાંજલિ વિદ્યાલયની YouTube ચેનલની અંદર આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 10 વિષય છે ગણિત, પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાનો ભાગ નંબર 8. એટલે કે 8મા ભાગની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે અસમય સંખ્યાનું પુનરાવર્તન. 7મા ભાગમાં કે આપણા જે છેલ્લા લેક્ચરની અંદર આપણે એવી વાત કરી કે સંખ્યાનો લસા ગુસા કેવી રીતે શોધવો. હવે આગળનો જે ચેપ્ટર છે એમાં સ્વાધ્યાય 1.3 જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી 1.4 છે એ 1 માર્કમાં છે અને એ ફટાફટ પૂરું થઈ જશે. એટલે મેક્સિમમ 2 લેક્ચરની અંદર આપણું આ ચેપ્ટર પૂરું થઈ જશે, 2 અથવા 3. તો આપણે ધ્યાન આપશું. હવે જે પ્રશ્ન છે 2 માર્કનો પ્રશ્ન નીકળે છે કે અસમય સંખ્યા સાબિત કરવી. તો અસમય સંખ્યા કોને કહેવાય? તો પહેલી વાત કરીએ કે જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળતું હોય એવી, એટલે કે વર્ગમૂળની અંદર કેવી સંખ્યા હશે? અવિભાજ્ય સંખ્યા અથવા આવી વિભાજ્ય સંખ્યા છે જેનું વર્ગમૂળ નથી નીકળતું, એ દરેક સંખ્યા અસમય સંખ્યા છે. પછી આવી સંખ્યા હોય કે અહીંયા કોઈ અંક રિપીટ થતો નથી, તો આ સંખ્યા પણ અસમય સંખ્યા છે. પાઈ છે, પાઈ પણ કેવી છે? અસમય. એની પણ આપણે વાત કરી દીધી, એનું પુનરાવર્તન. હવે આપણને ધારો કે પૂછ્યું કે વર્ગમૂળ 2 અસમય છે એવું સાબિત કરો, તો આપણે શું કરીએ છીએ? કારણ કે કોઈ આપણી પાસે એવો નિયમ નથી કે કોઈ એવું નથી કે જેના દ્વારા આપણે સાબિતી તરફ જઈએ. તો આની સાબિતી આપણે કેવી રીતે કરવી અને શું કરવું કે જેથી આ દાખલો આપણો સોલ્વ થાય? બોલો. તો અસમય સંખ્યાને આપણે સમય ધારવાની, અને સમય ધારવી એટલે સંખ્યાના અવયવો છે એનો ભાગાકાર થાય અને જો અવયવો અવિભાજ્ય અવયવો મળે. કેવા મળે? અવિભાજ્ય અવયવો મળે. એટલે કે અવિભાજ્ય અવયવો 1 થી વધારે મળે. અવિભાજ્ય સંખ્યાનો અવયવ કેટલો હોય? માત્ર 1 જ હોય. પરંતુ વિભાજ્ય સંખ્યા હોય એના અવયવ ઘણા બધા હોય. એટલે કે એક સિવાયનો કોઈ અવયવ આપણને મળી જાય, એક સિવાયનો કોઈ અવયવ આપણને મળી જાય તો એનો વિરોધાભાસ થયો, કેમ કે તે સંખ્યા સમય નથી. એવું હું નથી કહેતો, પ્રમેયની અંદર બુકમાં આપેલું છે. બરોબર? હું તો પછી કહું છું કે આવું છે. બરોબર? થિયરી ઘણી બધી લાંબી છે, એવું બધું આપણે વાંચવાની જરૂર નથી. પ્રમેય 1.3 આપણે સમજી લઈએ કે ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે. બરોબર? p જો એ આપણી અવિભાજ્ય સંખ્યા. ધન પૂર્ણાંક a માટે કોઈ સંખ્યા આપણે ધારી લઈએ કે p બરાબર a/b. આ સંખ્યા છે. ધન પૂર્ણાંક a માટે a નો વર્ગ એ p વડે વિભાજ્ય હોય. જો ભાઈ અહીંયા જે a નો વર્ગ લો મેળવો, p વડે વિભાજ્ય, એટલે p વડે a ને ભાગી શકાતા હોય, p વડે a ના વર્ગને ભાગી શકાતા હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. તો a પણ જો a નો વર્ગ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. આ પ્રમેય એવું કહે છે કે કોઈ સંખ્યાનો વર્ગ કરવામાં આવે, એ સંખ્યાનો વર્ગ એ બીજી સંખ્યા વડે વિભાજ્ય છે તો એનો, બરોબર, ધારો કે 3 નો વર્ગ છે એ 3 વડે વિભાજ્ય છે તો 3 પોતે પણ 3 વડે વિભાજ્ય હશે. જો વર્ગ એ સંખ્યાનો વર્ગ વિભાજ્ય હોય તો એની એક ઘાત પણ વિભાજ્ય હશે. એવું આપણને પ્રમેય 1.3 કહે છે. બરોબર? એની સાબિતી માટે આપણે કંઈ જોવાનું નથી. હવે આપણે વર્ગમૂળ 2 એ અસમય છે એવી સાબિતી કરવાની છે. એવો આપણો પ્રમેય છે. એક એક્ઝામ્પલ છે એ સમજીએ એટલે આપણે આખું, બરોબર, આખું સ્વાધ્યાય આવડી જશે. અને એના દરેક ઉદાહરણ તમને સમજાય છે. 3 ઉદાહરણ છે, 3 ઉદાહરણ સમજશો એટલે બધી જ રીતના દાખલા આવી જશે. અને ફરજિયાત 2 માર્કમાં દાખલો પૂછાય છે. સાબિતી કરવાની છે. બરોબર? ગયા વખતે 70% કોર્સ હોવાના કારણે નહોતો કાઢી નહીં, પરંતુ આપણે તો હશે. બરોબર? તો પ્રમેય છે એના આધારે સાબિતી 1.4 વર્ગમૂળ 2 અસમય છે એવું આપણે સાબિત કરવાનું છે. બરોબર? પ્રમેય છે એવું એના આધારે આપણે ઉદાહરણ લઈશું કે વર્ગમૂળ 2 અસમય છે.
તો સૌપ્રથમ તમારે કરવાનું શું? આને અસમય સાબિત કરવા માટે કરવાનું શું? ધારો કે વર્ગમૂળ 2 એ સમય છે ધારવાનું. અહીંયા શું છે? અસમય. એનો વિરોધી આપણે ધારવાનું કે ધારો કે વર્ગમૂળ 2 એ સમય છે. જો કોઈ બી સંખ્યા સમય હોય તો એનો એક અવયવ 1 હોય. શું હોય? 1. અને 1 સિવાયના ઘણા બધા અવયવ હોય. બરોબર? તો તમને જો સંખ્યા સમય આપી છે અહીંયા, તો સમય સંખ્યાનો એક સ્વરૂપ આપણે શરૂઆતની અંદર શીખ્યા કે q બરાબર p ના છેદમાં q. આવું સ્વરૂપ હંમેશા સમય સંખ્યાનું હોય કે જ્યાં q is not equal to 0, કે જ્યાં q ની કિંમત 0 નથી. આવું આપણને કહી દીધેલું હોય. તો અહીંયા આપણો જે દાખલો છે એની અંદર આપણે કંઈક આવી જ વાતનો ઉપયોગ કરવાનો છે. બરોબર? હવે શું કરશું? કેવી રીતે ઉપયોગ કરશું અને કેવી રીતે સાબિત કરવું? તો સૌપ્રથમ પહેલા તો આ ધારી લીધું. હવે ધારી લો એટલે એના આધારે આપણે બરોબર એક સામાન્ય અવયવ, બરોબર, a અને b નો સામાન્ય અવયવ 1 હશે. બરોબર? અને 1 એટલે કે આ બંને છે આ બરોબર એનો કંઈક અવયવ આપણને મળતો. હવે એવું કંઈ પૂછવાનું યાદ ન રહે તો તમારે આ દાખલાને સાબિત કેવી રીતે કરવો? તો વર્ગમૂળ 2 એ સમય છે. તો જે પણ સમય સંખ્યા હોય એ a ના છેદમાં b સ્વરૂપમાં દર્શાવી શકાય. ન દર્શાવી શકાય? જ્યાં b is not equal to 0. આને આપી દો સમીકરણ નંબર 1. એક નથી આપ્યું. ચાલો આ પછી આપો. અહીંયા તમારે વર્ગમૂળ 2 સમય છે તો સમય સંખ્યાને a ના છેદમાં b સ્વરૂપમાં દર્શાવી શકાય? દર્શાવી શકાય? ન દર્શાવી શકાય? તો a ભાગ્યા b. તો વર્ગમૂળ 2 બરાબર a ભાગ્યા b. b is not equal to 0. એટલે કે b ની કિંમત 0 હશે ને 0 સિવાયની કોઈ પણ કિંમત હશે. હવે શું કરવાનું? b ને આ બાજુ લાવો થાય. ચાલો a આ બાજુ એમાં આવ્યો, b એ ગુણાકાર. બંને બાજુ વર્ગ કરતા. શું કરતા? બંને બાજુ વર્ગ કરતા. શું કરવાનું છે ભાઈ? વર્ગ કરવાનો છે બંને બાજુ. તો વર્ગ કરીએ તો વર્ગમૂળ 2b કૌંસનો વર્ગ અને અહીંયા a નો વર્ગ. બંને બાજુને શું કર્યો? વર્ગ કર્યો. હવે વર્ગ શું કામ કર્યો? કારણ કે મારે વર્ગમૂળ 2 કાઢવા છે. કારણ કે વર્ગમૂળ 2 ની કિંમત મારી દશાંશની અંદર આવે છે. એ મારે કઈ સાબિતીમાં ઉપયોગી ન થાય પણ બગડો ઉપયોગી થાય. એ હમણાં પ્રમેય સમજાવ્યો તે જોઈ. તો વર્ગમૂળ 2 નો વર્ગ શું થાય? 2 b નો વર્ગ. b એટલે કે b નો વર્ગ બરાબર a નો વર્ગ. હવે એક ઉદાહરણ આપો. ધારો કે 15 છે. 15 નો ગુણાકાર 5 ગુણ્યા 3 થાય નો થાય. તો આ 15 એ 5 વડે વિભાજ્ય હોય અને 3 વડે વિભાજ્ય હોય કે ન હોય? 15 છે એટલે 5 ગુણ્યા 3 તો એ બંને બરાબર લખાય. કોઈ વસ્તુને બરાબર ક્યારે લખાય? જ્યારે બંને બાજુ કિંમત કેવી હોય? સરખી. કેવી કિંમત હોય? સરખી. તો અહીંયા 5 વડે 15 ને ભાગી શકાય કે ન ભાગી શકાય? 3 વડે 15 ને ભાગી શકાય કે ના ભાગી શકાય? તો અહીંયા આપણે શું કરીએ છીએ કે a નો વર્ગ છે અહીંયા b નો વર્ગ. તો આ બગડો જેવો બાજુ લઈએ તો બગડો જેવો એના વડે ભાગી શકે કે ના ભાગી શકે? ભાગી શકે ને. આને આપી દો સમીકરણ નંબર 1. એમાં જો અહીંયા b નો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા b નો વર્ગ બરાબર a નો વર્ગ છે. તો આના જેવું સ્વરૂપ છે. ધારો કે આ 15 છે અને આ શું છે? 5 ગુણ્યા 3. તો આ 5 છે એના વડે 15 ને ભાગી શકાય કે ના ભાગી શકાય? તો માટે લખીશ શું લખીશ કે a નો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. શેના વડે વિભાજ્ય છે? 2 વડે. તો કેમ 2 વડે? અહીંયા બગડો આપ્યો છે ને. કોઈ દાખલામાં તગડો આપ્યો તો 3 વડે, ચોગડો આપ્યો તો 4 વડે, પાંચડો આપ્યો તો 5 વડે. તો a નો વર્ગ એ કેટલા વડે વિભાજ્ય છે? 2 વડે. તો આપણો પ્રમેય હતો. તો પ્રમેય મુજબ 1.9 એ શું કહેતો? તો કોઈ સંખ્યાનો વર્ગ એ વિભાજ્ય હોય તો એ સંખ્યા પણ વિભાજ્ય હોય. એટલે a નો વર્ગ જો 2 વડે વિભાજ્ય હોય તો પ્રમેય મુજબ a પણ 2 વડે વિભાજ્ય થાય છે.
સમજાવવાનું પહેલા શું કહ્યું કે એ પણ 2 વડે વિભાજ્ય થાય. જો એનો વર્ગ વિભાજ્ય હોય તો એ પણ વિભાજ્ય હોય. સાબિતી થોડી લાંબી છે દરેક દાખલાની, બરોબર, અને બધા દાખલામાં સેમ ટુ સેમ રીત છે એટલે થોડી ધ્યાન રાખજો, બરોબર. પછી કેનાની સમજાવવાનું નહીં. ફરી વખત આપણે સમજાવું છું, આખો દાખલો ફરી વખત સમજાય, ચિંતા ન કરતા. ધારો કે વર્ગમૂળ 2 એ સમય છે, અસમય સમય સાબિત કરવાનો, તો વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં b, કારણ કે સમયનું સ્વરૂપ શું થાય, a ના છેદમાં b, અપૂર્ણાંક એટલે સમય. ચાલો વર્ગમૂળ આ a ને b ના બાજુ લઈ ગયો, પછી બંને બાજુ વર્ગ કર્યો, તો વર્ગમૂળ 2 નો વર્ગ થઈ ગયો 2, b નો વર્ગ બરાબર a નો, એને નંબર આપ્યો. જે પ્રયોગમાં જો a નો વર્ગ એ 2b વર્ગ બરાબર છે, તો અહીંયા અચળ સંખ્યા કઈ છે 2, તો અચળ સંખ્યા રહી કે a વર્ગને ભાગ b હોય, એટલે કે a નો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. જો a નો વર્ગ વિભાજ્ય હોય તો પ્રમેય મુજબ a પણ 2 વડે વિભાજ્ય થાય, a પણ 2 વડે વિભાજ્ય થાય. હવે શું કરવાનું છે? હવે આગળનું સ્ટેપ. ધારો કે આપણે અહીંયા આવી ગઈ a b સંખ્યા, કોઈ બીજી સંખ્યા લો. હવે બીજી સંખ્યા લેવાની છે, તો ધારો કે c બરાબર શું લેતા, c બરાબર અથવા a બરાબર, આપણે હવે આ a ને દૂર કરવો છે સમીકરણમાંથી, અને b માટે આવું સાબિતી લાવી છે, તો લખીએ કે a બરાબર 2c લેતા. ધારો કે a બરાબર શું લેતા 2c, આ તે કિંમત છે કે જેનો આપણે ઉપયોગ કરવાનો છે. આમાંથી a ને દૂર કરી દેવાનો, a ના માટેની સાબિતી લાવ્યા. હવે આપણે b માટે સાબિતી આવું કંઈ કરશું તો આપણને 2 નો અવયવ 2 મળશે, એટલે 2 નો સામાન્ય અવયવ જો 2 મળે એટલે એક સિવાયનો કોઈ બીજો અવયવ મળ્યો, તો અહીં અવિભાજ્ય સંખ્યા હોય અને અવિભાજ્ય સંખ્યાના અવયવ બીજા મળે તો એમાં વિરોધાભાસ થાય. તો ધારો કે a બરાબર 2c લેતા, અને ક્યાં મૂકતા, સમીકરણ 1 માં a બરાબર 2c લેતા. સમીકરણ 1 પરથી શું થાય, સમીકરણ અહીંયા છે 2 ના 2, b નો વર્ગ હમણાં, ચલો c a બરાબર 2c, એટલે કે 2c નો વર્ગ થશે, 2c નો વર્ગ. હવે આપણે a બરાબર 2c કેમ લીધા, કારણ કે મારે અહીંયા બગડાને દૂર કરવો છે, માત્ર b વર્ગ માટે સાબિત કરવું છે કે b નો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે અને b પણ 2 વડે વિભાજ્ય થાય એટલા માટે, બરોબર. તમે અહીંયા c m કોઈ પણ લઈ શકો, પણ c લો તો વધારે સારું, a b c યાદ રાખજો. ચલો 2b નો વર્ગ હમણાં આપણે a ની કિંમત મૂકો તો 2 નો વર્ગ 4, c નો વર્ગ, હવે બગડો ક્યાં છે સામે, તો b વર્ગ બરાબર 4c નો વર્ગ છેદમાં 2, તો 2 દુ 4, માટે b નો વર્ગ બરાબર 2c નો વર્ગ, સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 2 છે એમાં જો b નો વર્ગ બરાબર 2c નો વર્ગ મળ્યો, તો આ બગડો જો આ બાજુ જાય તો આના ભાગાકારમાં આવે, તો b ના વર્ગને પણ 2 વડે ભાગી શકાય છે, માટે b નો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. જો b નો વર્ગ હોય તો b પણ b એ 2 વડે વિભાજ્ય થાય. કેવી રીતે, પ્રમેય મુજબ, બરાબર. કાઉન્સમાં નાખવાનો પ્રમેય મુજબ, પ્રમેય 1.3 છે, પરીક્ષામાં ખાલી પ્રમેય લખો એટલે ખબર પડી જાય. પ્રમેય મુજબ આ પણ વિભાજ્ય થાય. તો પહેલા શું કર્યું, a કર્યો, કારણ કે આપણે જો અહીંયા શું છે a ને b, તો a ને b ને જ આપણે અવયવ પાડવાના, અને બંને વિભાજ્ય સંખ્યા આવી. કેવી આવી, વિભાજ્ય. જો બંને વિભાજ્ય સંખ્યા આવે તો એ સંખ્યા બની જાય સમય, બરોબર. અને બે વિભાજ્ય સંખ્યાનો ભાગાકાર થઈ જાય તો એ સંખ્યા અસમય બની જાય, એટલે કે અવિભાજ્ય બની જાય. જો એ અવિભાજ્ય હોય તો એ અવિભાજ્ય સંખ્યા હોય એ અસમય બને, એટલે વિરોધાભાસ થાય. ઓકે, ચલો બે આટલી ખબર પડી ગઈ. હવે શું લખવાનું છે, તો a અને b બંને કેના વડે ભાગી શકાતા હશે, 2 વડે. તો માટે અહીં a અને b બંનેનો સામાન્ય અવયવ 2 છે. કેટલો છે, 2. a અને b બંનેનો સામાન્ય અવયવ કેટલો છે, 2. કેમ, કારણ કે બંનેને 2 વડે ભાગી શકાય, એટલે કે a અને ગુણાકારમાં 2 હશે, b માં 2 હશે કે જે 2 ને ઉડી ગયા હશે,
કે કઈ ભાગાકાર થઈ ગયો હશે એટલે કે a અને b બંનેનો સામાન્ય અવયવ શું છે 2 માટે શું થાય છે અવિભાજ્ય સંખ્યા બને છે 2 એ અવિભાજ્ય સંખ્યા છે શું છે અવિભાજ્ય સંખ્યા છે 2 શું છે અવિભાજ્ય સંખ્યા જે એક સિવાયનો ab નો અવયવ છે બરાબર a અને b નો એક સિવાયનો અવયવ કોણ છે 2 અને 2 કેવી સંખ્યા છે અવિભાજ્ય માટે બરાબર માટે વિરોધાભાસ થવાથી હવે વિરોધાભાસ શું થયો કે જ્યાં લખ્યું છે 2 અવિભાજ્ય સંખ્યા છે અને એક સિવાયનો ab નો અવયવ છે એટલે ab છે એનો એક અવયવ તો હોય જ નહીં એક બધાયનો અવયવ હોય એની સિવાયનો અવયવ કોણ મેળવ્યો 2 એટલે સંખ્યા બની ગઈ કેવી વિભાજ્ય કેવી બની ગઈ વિભાજ્ય ધારીની કેવી અવિભાજ્ય બની ગઈ કેવી વિભાજ્ય માટે a અને b વિભાજ્ય હોવાથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે માટે વર્ગમૂળ 2 એ અસમય છે શું છે અસમય છે ફરી વખત જોઈએ એક દાખલો આવો મોટો છે સાબિતી થોડી મોટી છે બરોબર આપણે અઘરો દાખલો છે એવું તમને લાગતું હશે પણ અઘરો છે નહીં બરોબર કારણ કે તમે થોડુંક સમજો તો સાબિતી સહેલી છે અને ગમે દાખલા બરોબર ભૂમિતિની અંદર સાબિતી હોય તો સાબિતીની અંદર કોઈ મારી મચોડીનો જવાબ આવ્યો પણ આ મારી મચોડવાની રીત જે છે ને એ આપણને આવડવી છે તો વર્ગમૂળ 2 અસમય છે હવે વર્ગમૂળ 2 ની જગ્યાએ કોઈ પણ સંખ્યા વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 વર્ગમૂળ 7 વર્ગમૂળ 9 કોઈ પણ આપ્યા કે જેનું વર્ગમૂળ ન નીકળે કોઈ પણ સંખ્યા એની બીજું અસમય સાબિત કરો બધામાં જ લીધા થાય શું જ્યાં બગડો દેખાય ત્યાં બધે 5 આવે શું આવે 5 નો ધારો કે વર્ગમૂળ 5 ધારો કે વર્ગમૂળ 3 બધે તગડો આવે લઈએ વર્ગમૂળ 2 અસમય છે સાબિત કરો તો ધારો કે વર્ગમૂળ 2 કેવી છે સમય માટે વર્ગમૂળ 2 સમય હશે તો એના છેદમાં b સ્વરૂપે દર્શાવી શકાય સમય સંખ્યાનું સ્વરૂપ છે a ના b ના બાજુ લઈ ગયો તો વર્ગમૂળ b બરાબર 1 બંને બાજુ વર્ગ કરવાનો વર્ગ કરો એટલે વર્ગમૂળ શું થઈ જાય દૂર તો વર્ગમૂળ શું થઈ જાય એટલે વધે શું 2b નો વર્ગ બરાબર a નો તો અહીંયા 2b નો વર્ગ એ a ના વર્ગ બરાબર છે હવે એના બરાબર ક્યારે થાય કે બે મૂલ્ય સરખા હોય ત્યારે આની કિંમત આના જેટલી છે તો એની કિંમત એટલા જેટલી છે તો બગડો રહ્યો એ વર્ગનો અવયવ હોય એટલે કે a વર્ગને 2 વડે ભાગી શકાતા હોય બરોબર તો જ એના બંને સરખા થાય નહીં તો સરખા થાય નહીં તો a નો વર્ગ 2 વડે વિભાજ્ય થાય પ્રમેય મુજબ a નો વર્ગ હતો તો a પણ 2 વડે વિભાજ્ય થાય હવે ધારી લો કે a બરાબર 2c ક્યાંથી ધારવાનું છે એ મેળ્યું એને ધારવાનું કે a બરાબર 2c કિંમત મૂકો હવે કેમ ધાર્યું કારણ કે મેં જેમ a બરાબર સાબિત કર્યું ને એટલે b બરાબર કરવાનું તો મેં 2c મૂકા એની જગ્યાએ તો 4c નો વર્ગ તો b વર્ગ બરાબર શું મળી ગયા 2c નો વર્ગ તો b વર્ગ રહ્યો એ 2 વડે વિભાજ્ય થાય જેમ a હતો એ રીતે અને b એ પણ 2 વડે વિભાજ્ય થાય તો અહીં a અને b આ a અને b બંને નો સામાન્ય અવયવ કયો થાય 2 સામાન્ય અવયવ કયો થાય 2 a ને પણ 2 વડે ભાગી શકાય અને b ને પણ 2 વડે ભાગી શકાય પરંતુ અહીંયા કઈ સંખ્યા છે અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યાને બીજા કોઈ અવયવ વડે ભાગી શકાય નહીં બે કેવી સંખ્યા છે અવિભાજ્ય જ્યારે આ બે a અને b કેવી મળી વિભાજ્ય કેવી મળી વિભાજ્ય અહીંયા આપણો જે વર્ગમૂળ 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે અને a અને b કેવી બની ગઈ વિભાજ્ય તો અહીંયા શું થયો વિરોધભાસ આ છે કેવી અવિભાજ્ય અને બની કેવી વિભાજ્ય એટલે શું થયો વિરોધાભાસ અને વર્ગમૂળ 2 અસમય છે વિરોધાભાસ થયો એટલા માટે બંને કેવા છે અસમય ચલો બીજો ઉદાહરણ લઈએ બીજો દાખલો લઈએ
ચલો ઉદાહરણ જોઈએ અને સ્વાધ્યાયનો દાખલો બે છે બરોબર બધામાં સેમ જ રીતે સાબિત કરવાનું છે પછી જે સરવાળા દાખલા કહેવાના છે એમાં આવું કે લાંબુ લખવાનું બધું લખવાનું એ બહુ સિમ્પલ રીતના છે ને સિમ્પલ સાબિતી છે ચલો જોઈએ ઉદાહરણ નંબર કેટલાનું છે ઉદાહરણ નંબર 9 સાબિત કરો કે વર્ગમૂળ 3 અસમય છે ચલો આવ્યું કોઈ પણ સંખ્યા હોય સાબિત કરો કે વર્ગમૂળ 3 એ અસમય છે શું કરવાનું અહીંયા ધ્યાન રાખવાનું બોર્ડ ઉપર સમજો પહેલેથી તો પહેલા તો ધારવાનું ધારો કે વર્ગમૂળ 3 એ સમય છે અસમયને શું ધારવાની સમય આ ત્રણ સંખ્યા કેવી છે અવિભાજ્ય છેલ્લે કેવી થઈ જાય છે વિભાજ્ય અવિભાજ્યનો વિભાજ્ય અવયવ મળે વિભાજ્ય કેમ થાય કારણ કે અવયવ પડ્યા એટલા માટે અવયવ ન પડ્યા હોત તો એ શું થાય અવિભાજ્ય અવયવ પડ્યા એક સિવાયનો અવયવ પણ મળ્યો તો એમાં બે મળ્યો અહીંયા એક સિવાયનો કોઈ બીજો અવયવ આપણને મળી જાય એટલે આ સંખ્યા કેવી કહેવાય વિભાજ્ય હકીકતમાં છે કેવી અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યાને સાબિત શું કરી વિભાજ્ય તો શું થયો વિરોધાભાસ થયો એટલા માટે એ સંખ્યા સાબિત થઈ ગઈ ઓકે ચાલો ધ્યાન રાખો માટે વર્ગમૂળ 3 બરાબર a ના છેદમાં b જ્યાં b is not equal to 0 બરાબર b ની કિંમત 0 નથી શું કરવાનું b ને આ બાજુ લો વર્ગમૂળ 3b બરાબર a ચલો બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરતા ચલો વર્ગ કરીએ તો વર્ગમૂળ 3b નો વર્ગ બરાબર a નો વર્ગ વર્ગમૂળ 3b નો વર્ગ બરાબર a નો વર્ગ ચલો વર્ગમૂળ 3 છે તો 3 નો વર્ગ 3b નો વર્ગ અહીંયા a નો વર્ગ મળી ગયું આને કીધો સમીકરણ નંબર 1 હવે મેં તમને આનું એક્ઝામ્પલ કર્યો કે સમજાવો કે ધારો કે અહીંયા 15 છે 15 જેને અવયવ પડે તો 5 ગુણ્યા 3 તો બંને કિંમત કેવી કહેવાય બરાબર તો જ વચ્ચે બરાબરની નિશાની આવે હવે ને હવે તો આ 3 વડે 15 વિભાજ્ય હોય કે ન હોય આ 5 વડે વિભાજ્ય હોય કે ન હોય તો અહીંયા એવું કહેવા માંગે છે કે આ a નો વર્ગ એટલે 15 છે એ 3 વડે વિભાજ્ય હોય કે ન હોય જ છે તો જ બંને બરાબર હોય માટે a નો વર્ગ એ 3 વડે વિભાજ્ય છે a નો વર્ગ હોય તો a પણ હોય a પણ 3 વડે વિભાજ્ય છે પ્રમેય મુજબ બરાબર પ્રમેય નંબર 1.3 એવું લખવાની જરૂર નથી પ્રમેય મુજબ ખબર પડી હવે શું કરવાનું હવે ધારી લેવાનું ધારો કે a બરાબર અહીંયા કેટલા આવ્યા 3 તો 3 નો 3c a બરાબર 3c લેતા ચલો સમીકરણ 1 માં a બરાબર 3c મૂકો સિમ્પલ છે ભાઈ અઘરું નથી a બરાબર શું મૂકતા 3c તો મૂકી દઈએ તો શું થશે કિંમત સમીકરણ 1 માં 3b નો વર્ગ તેની જગ્યાએ 3c નો વર્ગ હવે c કેમ લીધો કારણ કે આપણે આ a અને b ને શું સાબિત કરવા છે કે વિભાજ્ય છે અને આ બાજુ શું છે અવિભાજ્ય એક વિભાજ્ય છે ને અવિભાજ્ય તો અવિભાજ્યને વિભાજ્ય સાબિત કરો એટલે વિરોધાભાસ થાય એટલા માટે c લીધો કે મારે b પણ સાબિત કરવું છે કે એ પણ કેવું છે વિભાજ્ય a કેવો છે વિભાજ્ય ચલો સમીકરણ 1 પરથી ક્યાંથી આવ્યું સમીકરણ 1 પરથી આ કિંમત મૂકવામાં આવી છે ચલો 3b નો વર્ગ બરાબર 3 નો વર્ગ 9 9c નો વર્ગ ચલો 3 સામે જવા તો b એક જ વધારવાનો છે બધું તો b નો વર્ગ બરાબર 9 ભાગ્યા 3c નો વર્ગ 3 કરી 9 માટે b નો વર્ગ બરાબર 3c નો વર્ગ સમીકરણ નંબર 2 બરાબર લખશું સમીકરણ નંબર 2 ઉપર આપણે શું સમજાય કે b નો વર્ગ એ 3 વડે વિભાજ્ય છે b નો વર્ગ એ 3 વડે વિભાજ્ય છે કેમ વિભાજ્ય છે કે બંને બરાબર છે કામ એના અવયવ છે બરાબર ભલે c અલગ હોય તો માટે b એ પણ 3 વડે વિભાજ્ય થાય હવે a b બંને કેવા મળ્યા બરાબર આપણે જે અવયવ મળ્યા હવે લખશું માટે a અને b બંને 3 વડે વિભાજ્ય છે a
વડે વિભાજ્ય છે 3 વડે બરોબર તો a અને b અહીંયા 3 વડે વિભાજ્ય અહીંયા 3 વડે થઈ ગયું વિભાજ્ય માટે a અને b નો સામાન્ય અવિભાજ્ય અવયવ કયો છે 3 કયો અવયવ છે પહેલા તો લખો કે બંને વડે વિભાજ્ય કઈ મેળા પછી a અને b નો સામાન્ય અવિભાજ્ય અવયવ કોણ છે 3 કે જે એક સિવાયનો a અને b નો અવયવ છે એક સિવાયનો છે એટલે સંખ્યા કઈ બની જાય વિભાજ્ય માટે a અને b વિભાજ્ય હોવાથી શું હોવાથી વિભાજ્ય હોવાથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે શું ઉત્પન્ન થાય છે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે માટે વર્ગમૂળ 3 એ અસમય છે કેવી છે અસમય વર્ગમૂળ 3 કેવા છે અસમય કેમ અસમય છે એના માટે આખો અહીંયા સમજીએ જો a અને b 3 વિભાજ્ય થઈ ગયા રેડી a અને b નો સામાન્ય અવિભાજ્ય અવયવ કોણ થયો 3 બંનેનો સામાન્ય અવયવ શું બન્યો 3 કે જે એક સિવાયનો a b નો અવયવ છે એક સિવાયનો અવયવ છે એટલે કે a b અને b બંને કેવા બની ગયા અવિભાજ્ય તો a અને b વિભાજ્ય હોય તો આપણે ધાર્યું હતું કેવું અવિભાજ્ય બરોબર તો બની ગયો એટલે વિરોધાભાસ થયો તો વર્ગમૂળ 3 કેવા છે અસમય જેમ આ દાખલો ગણ્યો એટલે વર્ગમૂળ 5 આપ્યો વર્ગમૂળ 7 આપ્યો તો બધામાં સેમ જ રીત થાય સ્વાધ્યાયની અંદર એક દાખલો આપ્યો છે વર્ગમૂળ 5 સ્વાધ્યાય 1.3 નો પહેલો દાખલો બરોબર જોઈ લઈએ શું આપ્યું છે વર્ગમૂળ 5 તો જેમાં આમાં જે કહ્યું છે એ જ રીતે કરવાનું છે જોઈએ તમે અહીંયા શું કરો છો બરોબર વર્ગમૂળ 7 તમારે હોમવર્કમાં કરવાના છે આ દાખલા જેટલા ગણાવું છે ફરી વખત લખવાના એ તમારું હોમવર્ક છે બરોબર વર્ગમૂળ 7 હોમવર્કમાં આપું છું વર્ગમૂળ 7 એ અસમય છે એવું તમારે સાબિત કરવાનું છે અને જે મેં વર્ગમૂળ 2 નું ગણાવ્યું વર્ગમૂળ 3 નું ગણાવ્યું અને વર્ગમૂળ 5 ગણાવું છું એ તમારે ફરી વખત લખવાનું આટલું તમારું હોમવર્ક છે કે વર્ગમૂળ 3 વાળો દાખલો ગણાવ્યો 2 વાળો ગણાવ્યો 3 વાળો અને 5 વાળો ગણાવો એ તમારું હોમવર્ક છે ફરી વખત ગણવાનું જો અહીંયા શું કહ્યું છે આ દાખલો મેં આટલો કેમ લખ્યો તમને સમજાવો સ્વાધ્યાય 1.3 બરોબર એનો એક દાખલો આપણે હારે લેતા જઈએ છીએ દાખલા નંબર 1 શું આપ્યું છે કે સાબિત કરો કે વર્ગમૂળ 5 એ અસમય છે બરોબર શું આપ્યું છે કે સાબિત કરો કે વર્ગમૂળ 5 એ અસમય છે વર્ગમૂળ 5 કેવા છે અસમય છે એવું તમારે સાબિત કરવાનું છે તો શું કરશો બોલો જેમ ધારો કે વર્ગમૂળ 5 સમય છે શું છે સમય છે વર્ગમૂળ 5 સમય છે એવું આપણે ધારવાનું ધારી લો પછી શું કરશો તો વર્ગમૂળ 5 સમય હોય તો વર્ગમૂળ 5 બરાબર a ના છેદમાં b જ્યાં b is not equal to 0 કે b ની કિંમત 0 થશે નહીં ચાલો વર્ગમૂળ 5 a ના છેદમાં b તો b ને આ બાજુ લાવો તો વર્ગમૂળ 5b બરાબર 1 માટે શું થશે વર્ગ બંને બાજુ વર્ગ કરતા તો લખીએ બંને બાજુ વર્ગ કરતા તો બંને બાજુ વર્ગ કરો બરાબર તો વર્ગમૂળ 5 નો વર્ગ થાય વર્ગમૂળ 5b નો વર્ગ આ બાજુ a નો વર્ગ ચલો વર્ગમૂળ નો વર્ગ થાય વર્ગમૂળ જતા રહે તો 5b નો વર્ગ બરાબર a નો વર્ગ સમીકરણ નંબર 1 આવ્યું સમીકરણ 1 ઉપરથી આપણને એવું દેખાય છે કે a નો વર્ગ એ કઈ સંખ્યા વડે વિભાજ્ય છે જે 5 વડે વિભાજ્ય છે a નો વર્ગ કેના વડે વિભાજ્ય છે 5 વડે જો a નો વર્ગ 5 વડે હોય તો a પણ 5 વડે વિભાજ્ય થાય છે એ પણ કેના વડે વિભાજ્ય થાય છે 5 વડે બરાબર સમજાણો a નો વર્ગ 5 વડે વિભાજ્ય છે તો એ પણ કેના વડે વિભાજ્ય છે 5 બોલો કોઈ કે પ્રશ્ન
હવે શું કરવાનું? તો અહીંયા જે છે રીતે ભાઈ આપણે ધારવાનું ધારો કે હવે b માટે આપણે આ લઈએ છીએ કે a બરાબર 5c જે પણ કિંમત આવી હોય એ લેવાની. અહીંયા 3 આપ્યા એટલે 3 સાબિત કરતા હોય ન્યૂટન તો 3 લેવાના 5 એટલે 5 લેતા. બરોબર? a બરાબર 5c લેતા જે સમીકરણ 1 માં મૂકતા. બરોબર? સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ નંબર 1 કેવી રીતે બને છે? જો માટે 5 ના 5 b નો વર્ગ એમણા બરાબર શું આપ્યું છે? a નો વર્ગ. એની જગ્યાએ કેટલા મૂકવાના છે? 5c. 5c નો વર્ગ માટે 5 નો 5 b નો વર્ગ એમણા 5 નો વર્ગ 25c નો વર્ગ થશે. 5 ક્યાં જશે? સામે. અહીંયા b નો વર્ગ વધવો જોઈએ. બીજું કંઈ મારે જોતું નથી કારણ કે b ની સાબિતી જોઈએ છે. ચાલો માટે b નો વર્ગ બરાબર પાયો 25 તો 5c નો વર્ગ. તો આ તમારું સમીકરણ નંબર 2. 1 અને 2 બંને કેવા છે? સરખા છે. જુઓ તો લાગે છે. તો લખશું અહીં b નો વર્ગ કે 5 વડે વિભાજ્ય છે. જો b નો વર્ગ 5 વડે વિભાજ્ય હોય તો b પણ હોય. માટે b એ 5 વડે વિભાજ્ય થાય છે. કેના મુજબ? પ્રમેય મુજબ. પ્રમેય લખવાની જરૂર નથી. કયો છે? જો a અને b 5 વડે વિભાજ્ય હોય તો કેના વડે વિભાજ્ય હોય? a b બંને કેટલા વડે વિભાજ્ય? 5 વડે વિભાજ્ય થઈ ગયું. a અને b બંને 5 વડે વિભાજ્ય છે. a અને b નો સામાન્ય અવિભાજ્ય અવયવ કેટલો છે? 5. શું આવ્યું? 5 કે જે એક સિવાયનો a અને b નો અવયવ છે. a અને b વિભાજ્ય હોવાથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. માટે વર્ગમૂળ 5 એ અસમય છે. થઈ ગયું? એ દાખલામાં બધા દાખલા સરખા ખાલી આંકડા બને બીજું કઈ આવે ને એક જ રીત આવે. બરોબર? ખબર પડે છે? સ્વાધ્યાયનો દાખલો ગણાવી દીધો. ઉદાહરણ એક જ ખાલી તમને આપ્યો છે. વર્ગમૂળ 7 તમારે સાબિત કરવાના છે કે અસમય છે. એની સિવાયના 3 દાખલા ગણાવ્યા ફરી વખત લખવાના. બરોબર? કેવું રહ્યું? મજા આવી ને? બરોબર? આ થોડું અઘરું છે. હવે એક જ રીત છે સમય સંખ્યાના જે સરવાળા બાદબાકી છે અસમય સંખ્યા એને હવે આપણે સાબિત કરવાના છે. રીત નંબર 2 છે આ અસમય સંખ્યા. અને એ કરીએ એટલે આપણું અડધા ચેપ્ટર પૂરું થવાયું કે 99% ચેપ્ટર પૂરું થઈ ગયું. એક જ ટકો રહ્યું 2. બરોબર? એ વિથિન 2 લેક્ચરમાં ચેપ્ટર પૂરું. બરોબર? થોડું ધ્યાન રાખજો. 4 માર્કનું ચેપ્ટર છે અને 4 માર્ક રોકડા આવેલું છે. એટલે ચેપ્ટર કરી નાખો એટલે કમ્પ્લીટ જ થઈ ગયું છે. છેલ્લો દી યાદ નથી કે આ સંખ્યા સાબિત કરવાની શું રીત છે, શું કરવું જોઈએ. બસ હવે દાખલો આના કરતા વધારે ઓલો પૂછે છે, મને આ ક્યારે પૂછે છે એટલે આ યાદ રાખવાનું છે કે આ પૂછાય છે. તો વર્ગમૂળ 5 છે તો વર્ગમૂળ 5 અસમય ધારી લો. બરોબર? સમય ધારી પછી એનો સમય સ્વરૂપ લખો. સમય સ્વરૂપ લખી a વર્ગ સાબિત કરો. a સાબિત કરો પછી b વર્ગ કરો. કારણ કે a અને b છે એટલે એટલા માટે બીજી કિંમત લઈ c. અહીંયા c ભલે પડ્યો રે. હવે આપણે c ને સાબિત નથી કરવાનું. થઈ ગયું આવું સાબિત તો લખવાનું કે a અને b કેટલા વડે વિભાજિત થાય? 5 વડે. એવું સાબિત કર્યું. a 5 વડે વિભાજિત, b 5 વડે. તો બે a અને b બંને 5 વડે વિભાજ્ય ન થાય? થાય જ કે a અને b નો સામાન્ય અવયવ. હવે વિભાજ્યના વડે થતું હોય તો એનો સામાન્ય અવયવ બે નો સામાન્ય અવયવ કેટલો? 5. બંનેનો સામાન્ય અવયવ 5 છે. એ એક સિવાયનો અવિભાજ્ય અવયવ છે. હવે એક સિવાયનો છે એટલા માટે a અને b બંને વિભાજ્ય બની ગયા. હકીકતમાં કેવા છે? 5 અવિભાજ્ય. પણ જેની કિંમત મળી સામે એ કેવી બની? વિભાજ્ય. તો આ બાજુ અવિભાજ્ય અને આ બાજુ વિભાજ્ય. તો બેની વચ્ચે શું થયો? વિરોધાભાસ. ઓકે? આવડે? ચાલો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજું આગળનું જોઈશું. બરાબર? જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બરાબર? આવું દર વખતે કહેતો નથી એટલે તમારે કરી દેવાનું. ઓકે?